દાખલા નંબર 8 જોઈએ કે 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. તો અહીંયા આ તેથી આ 2x/3 આને તમે આગળ લઈ જાઓ તો અહીંયા 7x/15 બરાબર આ 3 આ વત્તા 1 આ બાજુ આવશે એટલે ઓછા થશે -1. હવે આનો લસા લ્યો એટલે આનો લસા કેટલો આવશે તો કે 3 અને 15નો આવી રીતે લસા લેવાનો. 3 એકા 3, 5 એકા 5, તો કે અહીંયા 3 ગુણ્યા 5 એટલે અહીંયા 15 આ લસા આવશે. હવે ગુણક લ્યો તો કે અહીંયા 2x/3 કેટલા પંચા 15 થાય તો કે 3 પંચા 15. તો અહીંયા આ ગુણ્યા 5 ઓછા 7, 15 એકા 15 એટલે અહીંયા આ 15 આવી રીતે ગુણક લેવાનો છે. તો કે તેથી અહીંયા આ 5 દુ 10x ઓછા 7x/15 અહીંયા આ બરાબર 3માંથી 1 જાય તો કે અહીંયા 2, અહીંયા 2. હવે 7x 10xમાંથી 7x જાય તો કે 3x/15 બરાબર 2. હવે આ 3x ને બહાર કાઢો તો આનો ક્રોસ ગુણાકાર થાય તો કે 15 ગુણ્યા 2 તો કે 3x બરાબર અહીંયા આ 30. તેથી x ને બહાર કાઢો તો કે 30/3 તો 10 તેરી 30. તેથી x બરાબર તમારી પાસે કેટલા આવ્યા 10 આવ્યા. હવે ડાબી બાજુ અને જમણી બાજુ. તો ડાબી બાજુ તો કે અહીંયા 2x/3 વત્તા 1, જમણી બાજુ તો કે 7x/15 વત્તા 3. હવે x ની કિંમત મૂકવાની છે. કેટલી આવી 10 તો કે અહીંયા 2x ની કિંમત 10 છેદમાં આ 3. ઓકે. તો અહીંયા વત્તા આ 1 બરાબર 7, અહીંયા 10/15 વત્તા 3. તેથી 10 દુ 20 વત્તા 3 બરાબર 1. તો અહીંયા આ 20 ક્રોસ ગુણાકાર કરો તો કે 20 વત્તા 3 છેદમાં 3 બરાબર 23/3. શું આવ્યું 23/3. હવે અહીંયા છેદ ઉડાડો તો કે અહીંયા 2 પંચા 10, 2 પંચા 10 અને 5 તેરી 15. હવે 7 દુ 14 વત્તા 3 છેદમાં 3. તો ઉડાડો તો કે 2 પંચા 10 ને 3 પંચા 15, 7 દુ 14 વત્તા 3, 3 તેરી 9. તો અહીંયા 14 વત્તા 9 છેદમાં 3. 14 ને 9 તો કે અહીંયા 23/3. તો લખો આપણો જવાબ ઓકે છે.